હલો મિત્રો, તો છેલ્લે આપણે જોયું કે જે વાહક છે અથવા તો પ્લાઝમિડ જે છે એનો આપણે ઉપયોગ કર્યો કે એમાં અલગ અલગ 3 લક્ષણો છે. હવે જે એક વિશિષ્ટ મુદ્દો એ છે કે વનસ્પતિ અને પ્રાણીઓમાં ક્લોનિંગ જનીનો માટે વાહક, એટલે કે આપણને પહેલા વાહક છે એનો ઉપયોગ આપણે બેક્ટેરિયામાં નાખીને આપણી પ્રોડક્ટ મેળવવા માટે કરવાના છીએ. એ તો બેક્ટેરિયા અને વાયરસ છે વર્ષોથી કરે છે. બેક્ટેરિયા અને વાયરસ પ્રાણી કોષમાં ઘૂસી એનું ડીએનએ આપણા ડીએનએ સાથે જોઈન્ટ કરી એનું પોતાનું રેપ્લિકેશન કરે છે અને પોતાની જેવી વાયરસની નકલો બનાવે છે. તો આ વસ્તુ તમને ખબર છે કે બેક્ટેરિયા અને વાયરસ પરોપજીવી છે. જે વાયરસ છે એ આપણા પ્રાણી કોષમાં કે વનસ્પતિ કોષમાં આવી આપણા ડીએનએ સાથે અટેચ થઈ અને સ્વયંજનન કરીને પોતાની જેવી ઘણી બધી વાયરસની નકલો બનાવે છે. આ વાયરસની ક્રિયાવિધિ છે, બરોબર. જે ચેપ્ટર 8માં આપણે એઇડ્સ વાયરસમાં ભણી ગયા, બરોબર, કે ભાઈ જે વાયરસ છે એ કોષમાં દાખલ થાય ને કોષમાં પોતાનું સ્વયંજનન કરાવીને ઘણી બધી નકલો બનાવે છે. તો આપણો વાહક એવું જ કંઈક કરે છે કે એ વનસ્પતિ કે પ્રાણી કોષમાં દાખલ થઈ અને પોતાની ઘણી બધી નકલો બનાવશે ને પોતાનું ચયાપચય કરીને પોતાની ક્રિયાવિધિ કરશે. તો એવા ઘણા બધા ઉદાહરણો છે. ટૂંકમાં વાયરસ છે અને બેક્ટેરિયા છે જે પ્રાણી કોષ કે વનસ્પતિ કોષમાં ઘૂસી અને પોતાનું કામ કરે છે. એનું બહુ એક સરસ ઉદાહરણ છે કે એક ફૂગ છે, બેક્ટેરિયા છે. બેક્ટેરિયાનું નામ છે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયમ. તો એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયમ છે એનું ટીડીએનએ છે. જે ડીએનએ બેક્ટેરિયામાં આવે છે એ બેક્ટેરિયા વનસ્પતિ કોષમાં દાખલ થાય છે. વનસ્પતિ કોષમાં દાખલ થાય ને એનું ડીએનએ એટેચ કરાવે છે અને એમાં જે ટીડીએનએ છે એ ટીડીએનએ એની સાથે જોડાય અને વનસ્પતિ કોષમાં સતત કોષ વિભાજન કરાવી અને એક ગાંઠ અથવા તો ટ્યુમર બનાવે છે. વનસ્પતિ કોષમાં ટ્યુમર એટલે તો ગાંઠનું નિર્માણ કરે છે. એવી જ રીતે પ્રાણી કોષમાં તમે જુઓ તો પ્રાણી કોષમાં પણ કેન્સર સેલ, બરોબર, કેન્સર સેલની અંદર જે કેન્સર સેલ થવા માટે જવાબદાર વાયરસ છે, ઓન્કોજીન્સ છે, અથવા તો એવા જે વાયરસ છે તમને ખબર છે કે કાર્સિનોજેનિક વાયરસ જે છે જે આપણા શરીરમાં ઘૂસી અને આપણા ડીએનએ સાથે જોડાય અને ઘણા બધા કોષ વિભાજન કરીને કેન્સરની ગાંઠ ઉત્પન્ન કરે છે. એવા વાયરસ પણ છે. તો જેમ બેક્ટેરિયામાં વનસ્પતિમાં ગાંઠ ઉત્પન્ન થાય, પ્રાણીઓમાં જેમ કેન્સર કોષો ઉત્પન્ન થાય કે સતત કોષ વિભાજન પામી, એવી જ રીતે આપણે એવા બેક્ટેરિયા કે વાયરસના ડીએનએના ટુકડા લઈ એને પ્રાણી કોષ કે વનસ્પતિ કોષમાં દાખલ કરી શકીએ અને એનો વાહક તરીકે ઉપયોગ કરી શકીએ આપણે. તો એવું એક ઉદાહરણ છે કે આનું જ તે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયમનું ટીઆઈ પ્લાઝમિડ જે છે એ ટીઆઈ પ્લાઝમિડનો ઉપયોગ આપણે વાહક તરીકે કરી અને એ ડીએનએને આપણા ઈચ્છિત ડીએનએ સાથે જોડી અને યજમાન કોષમાં દાખલ કરીએ કે જેથી યજમાન કોષ છે એમાં આપણા ડીએનએનું સ્વયંજનન પણ થાય. પ્લાઝમિડનું એટલે કે આ ડીએનએનું ટીઆઈ પ્લાઝમિડ છે. ટીઆઈ પ્લાઝમિડ બહુ ફેમસ છે અત્યારે. તો ટીઆઈ પ્લાઝમિડનું પણ સ્વયંજનન થાય અને એ આપણી ઈચ્છિત પ્રોડક્ટ બનાવે પ્રાણી કોષ કે વનસ્પતિ કોષમાં. તો બેક્ટેરિયા સિવાય આપણે પ્રાણી કોષ વનસ્પતિ કોષમાં પણ દાખલ કરાવી એ કોષોનો ઉછેર કરી અને એમાંથી પણ આપણે પ્રોડક્ટ મેળવી શકીએ છીએ, બરોબર. તો આ વાહકમાં જ વાત હતી પણ એક અલગ મુદ્દો હતો એટલે મેં અલગ લીધો છે કારણ કે વનસ્પતિ અને પ્રાણી કોષની ચર્ચા હતી. હવે આપણે જે ચર્ચા કરવી છે એ થોડીક અલગ એ છે કે રિકોમ્બિનન્ટ ડીએનએ બની ગયા પછી શું? સક્ષમ યજમાન. વાહક લીધો તમે, એની હારે આપણો ઈચ્છિત અથવા તો વિદેશી ડીએનએ જોડી દીધું અને બની ગયું આરડીએનએ એટલે કે રિકોમ્બિનન્ટ ડીએનએ, પુનઃસંયોજિત ડીએનએ. હવે આ પુનઃસંયોજિત ડીએનએ જે બન્યું એને મારે દાખલ કરવું છે યજમાન કોષમાં. હવે સાંભળો, ડીએનએ પોતે જલાનુરાગી છે. બહુ 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 મહત્વનો મુદ્દો છે, સાંભળજો ખાસ. ડીએનએ છે એ જલાનુરાગી છે, બરોબર. આ જલાનુરાગી ડીએનએ કોષરસ પટલમાંથી પસાર નહીં થાય, બરોબર. આ જલાનુરાગી જે ડીએનએ છે કોષરસ પટલમાંથી પસાર નહીં થાય સરળતાથી. તો શું કરવું પડે? કારણ કે કોષરસ પટલ લિપિડનું બનેલું છે. કોષરસ પટલ છે એ લિપિડનું બનેલું છે. તો કોષરસ પટલ એ પછી વનસ્પતિ કોષમાં હોય, પ્રાણી કોષમાં, બેક્ટેરિયામાં કોષરસ પટલનું બંધારણ સરખું હોય. તો એ લિપિડ અને પ્રોટીનનું બનેલું છે. લિપિડનું બનેલું ને જલાનુરાગી ડીએનએ તો એ પસાર થવા દેશે નહીં. તો એના માટે શું કરવું પડે? ડીએનએ ઋણ વિદ્યુત ભારિત અને જલાનુરાગી છે. તો એના માટે ડીએનએને કેલ્શિયમની ટ્રીટમેન્ટ આપવામાં આવે. કેલ્શિયમ ક્લોરાઇડ વાળા પાણીની ટ્રીટમેન્ટ અથવા કેલ્શિયમ ક્લોરાઇડની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે કેલ્શિયમ આયનની ડીએનએને, બરોબર. જેથી શું થાય
કે પહેલાં જે યજમાન કોષ છે બરોબર એને કેલ્શિયમની ટ્રીટમેન્ટ આપે, જેથી એની અંદરના જે પ્રોટીનના છિદ્રો હોય, પોરિન્સ જેને કહેવાય, અથવા તો જે યજમાન કોષ છે એને કેલ્શિયમ ટ્રીટમેન્ટ આપવાના કારણે કેલ્શિયમ છે એ પ્રોટીન સાથે જોડાય અને એ છિદ્રોને મોટા કરે છે, બરોબર, કે જેથી આપણું ડીએનએ છે એ સરળતાથી અંદર પસાર થઈ જાય અથવા તો આપણું જે રિકોમ્બિનન્ટ ડીએનએ છે અંદર દાખલ થઈ શકે, બરોબર. તો રિકોમ્બિનન્ટ ડીએનએને અંદર દાખલ કરવાની પહેલી ટેકનિક આ કે ભાઈ કેલ્શિયમ ટ્રીટમેન્ટ આપો યજમાન કોષને કે જેથી એ આપણા ડીએનએને અંદર દાખલ થવા દે. તો આ પહેલી મેથડ છે. બીજું કે આ કેલ્શિયમ ટ્રીટમેન્ટની અંદર જ પહેલાં તમારે ડીએનએ જે છે એને માઇનસ બરફમાં રાખવું પડે છે, 0 ડિગ્રી તાપમાને અથવા તો માઇનસમાં. પછી એ ડીએનએને 42 ડિગ્રી તાપમાને રાખવાનું હોય છે અને પછી એને અંદર દાખલ કરવાનું હોય છે. તો આ પહેલી ટેકનિક થઈ કે રિકોમ્બિનન્ટ ડીએનએને યજમાન કોષમાં દાખલ કરવાની. બીજી ટેકનિક, ક્યારેક એવું થાય કે માઇક્રો ઇન્જેક્શન કહેવાય છે ને, કે જેમાં આપણે બેક્ટેરિયાને લઈ અને બેક્ટેરિયા શું ડીએનએને રિકોમ્બિનન્ટ ડીએનએને લઈ અને માઇક્રો ઇન્જેક્શનથી કોષની અંદર સીધું જ ઇન્સર્શન કરવામાં આવે ડીએનએનું કોષની સીધું અંદર જ, એટલે ઇનડાયરેક્ટલી કહીએ તો ઇન્જેક્શન આપી દેવાનું છે, બરોબર. એટલે બેક્ટેરિયાની અંદર સીધું માઇક્રો ઇન્જેક્શનથી ઇન્સર્શન કરવામાં આવે, અંતઃક્ષેપણ જેને કહેવાય, કે રિકોમ્બિનન્ટ ડીએનએ સીધું અંદર દાખલ કરી દેવાનું. આ બીજી મેથડ થઈ. ત્રીજી ટેકનિક એવી છે કે તમે આપણું જે ડીએનએ છે એ ડીએનએને લિપિડ ટ્રીટમેન્ટ આપો, કારણ કે સેલ મેમ્બ્રેન છે એટલે કોષ પટલ એ લિપિડ છે. તો આપણા ડીએનએને જો તમે લિપિડ ટ્રીટમેન્ટ આપો તો એ લિપિડ ટ્રીટમેન્ટ આપવાના કારણે આપણું ડીએનએ છે સરળતાથી અંદર જઈ શકે. પછીની મેથડ, માનો કે વનસ્પતિ કોષ છે, તો વનસ્પતિ કોષમાં તમારે રિકોમ્બિનન્ટ ડીએનએ, યજમાન કોષ વનસ્પતિ છે અને તમારે રિકોમ્બિનન્ટ ડીએનએ અંદર દાખલ કરવો છે, તમે એક કામ કરી શકો કે તમે તમારા જે રિકોમ્બિનન્ટ ડીએનએ છે એને કવર કરો વિથ ધી ટંગસ્ટન ઓર ગોલ્ડ. ટંગસ્ટન ધાતુ અથવા ગોલ્ડ ધાતુની ટ્રીટમેન્ટ આપી એની ફરતે કવર આપી દો ડીએનએની ફરતે. બહુ માઇનોર પાતળું બની જાય એટલે એ થોડું ક્રિસ્ટલ જેવું, સિમ્પલ ક્રિસ્ટલ ટાઈપ જેવું થઈ જાય. અને પછી એને જીન ગનમાં ભરીને એને પાર્ટિકલ બોમ્બાર્ડિંગ કરીને જીન ગનથી વનસ્પતિ કોષ ઉપર સતત મારો ચલાવવામાં આવે, સતત એને આપવામાં આવે વનસ્પતિ કોષને, બરોબર. વનસ્પતિ કોષ ઉપર સતત એના કોષરસ પટલ પર આ મારો ચલાવવામાં આવે કે જેથી વનસ્પતિ કોષની અંદર આપણું રિકોમ્બિનન્ટ ડીએનએ છે દાખલ થઈ જાય. એ વનસ્પતિ કોષમાં પણ પ્રાણી કોષમાં પણ આવું કરવામાં આવે છે, બરોબર છે. તો આ એક ટ્રીટમેન્ટ છે જીન ગન અથવા તો ટંગસ્ટન અને ગોલ્ડ મેથડ, કે જેનાથી જીન ગનનો યુઝ થઈને પાર્ટિકલ બોમ્બાર્ડિંગ કરે જેથી આપણું જે રિકોમ્બિનન્ટ ડીએનએ છે એ રિકોમ્બિનન્ટ ડીએનએ કોષમાં દાખલ થઈ શકે. ક્લિયર? તો આ બધી ટ્રીટમેન્ટ છે કે જેથી રિકોમ્બિનન્ટ ડીએનએ છે એ યજમાન કોષમાં દાખલ થઈ જાય, બરોબર. તો આટલા ઉપકરણો હતા. સૌથી પહેલાં આપણે રેસ્ટ્રિક્શન ઉત્સેચક જોયું, પછી ડીએનએના ખંડોનું અલગીકરણ જોયું, પછી વાહક જોયું. વાહકમાં અલગ અલગ જગ્યા જોઈએ, જેમાં રેપ્લિકેશનનું એટલે કે સ્વયંજનનું ઉત્પત્તિ સ્થાન હોવું જોઈએ, પસંદગીમાન રેખકો હોવો જોઈએ, ક્લોનિંગ માટેની જગ્યા એટલે કે ક્લોનિંગ સાઇટ ઓફ ક્લોનિંગ અથવા તો નકલ માટેની જગ્યા હોવી જોઈએ. અને છેલ્લે આ જોયું વનસ્પતિ અને પ્રાણીઓ માટે ક્લોનિંગ વાહકમાં જે જનીનો માટે વાહક જે છે એ, અને છેલ્લે આપણે જોયું સક્ષમ યજમાન, બરોબર. આટલી વસ્તુ આપણે ઉપકરણોમાં જોઈ રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીમાં. એટલે ઇનડાયરેક્ટલી આપણે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીને આખી મેથડ જોઈ લીધી. હવે આપણે પરફેક્ટ મેથડ જોવાની. પરફેક્ટ એટલે અત્યાર સુધી આપણે સાધનો જોયા કે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીમાં કયા કયા સાધનો ઉપયોગમાં આપણે લીધા. હવે આપણે એ જોવું છે કે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીની ક્રિયાવિધિ શું છે. ઇનડાયરેક્ટલી કહું તો રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીની ક્રિયાવિધિ આપણે કરી નાખી છે, પણ હવે ફરીવાર આપણે સ્ટેપ બાય સ્ટેપ આખું જવાનું છે. સૌથી પહેલી સ્ટેપ કયું હતું? ઇચ્છિત ડીએનએનું અલગીકરણ. ઇચ્છિત ડીએનએ કોઈ પણ કોષમાં હોઈ શકે. દાખલા તરીકે મેં તમને ઉદાહરણ આપ્યું હતું કે લેંગરહાન્સના બીટા કોષમાં ઇન્સ્યુલિન બનાવવા માટેનું જનીન છે એ તમારું ઈચ્છિત જનીન છે, બરોબર. તો હવે આ ઈચ્છિત જનીનને કેવી રીતે મેળવવું? તો ઈચ્છિત જનીન છે સૌથી પહેલા કોષમાં છે, કોષ કેન્દ્રમાં છે, કોષ કેન્દ્રમાં કોષ કેન્દ્રિકા છે અને આ છે જનીન દ્રવ્ય, બરોબર. અને અહીંયા કોષ રસ છે, કોષ કેન્દ્ર રસ છે, અંગિકાઓ છે, ઘણું બધું છે. હવે એમાંથી તમારે એક સ્પેસિફિક ટુકડો જ આમાંથી ડીએનએનો કાઢવાનો છે. કેટલી અઘરી વસ્તુ છે, બરોબર. કેવી રીતે કાઢવાનો છે મને ખબર છે, ડીએનએ ટુકડા કેવી રીતે કરવાની તમને ખબર છે, પણ એ પહેલાની મેથડ તો કે પહેલા તમારે આ કોષને તોડવો પડશે. આ કોષને તમારે તોડવો પડશે.
કોષને તોડવા માટે કઈ કઈ વસ્તુ વાપરશો પહેલાં સાંભળો. વનસ્પતિ કોષ હોય તો સૌથી પહેલાં સેલ્યુલેઝ, કે જેથી કોષ દિવાલ સેલ્યુલોઝની બને તો તૂટી જાય. ફૂગ હોય તો કાઇટિનેઝ, તો કાઇટિન તોડવા માટે જે ઉત્સેચક વપરાય. ટૂંકમાં કાર્બોહાઈડ્રેઝ વાપરવાનો છે, બરોબર. પછી બીજી મેથડ કે કાર્બોહાઈડ્રેઝ આ સિવાય કાર્બોદિત ઘણા બધા કોષ રસમાં હશે, તો કાર્બોદિતને તોડવા માટે જેટલા ઉત્સેચકો જોઈએ, સેલ્યુલેઝ, ધેન સેલ્યુલેઝ છે, પછી સુક્રેઝ છે, ફ્રુક્ટ લેક્ટેઝ છે, કે જે કાંઈ કાર્બોહાઈડ્રેટ જેટલા ઉત્સેચકો જોઈએ કોષ રસને કે કોષ દિવાલને તોડવા માટે એનો ઉપયોગ થાય. બીજું કે વનસ્પતિ કોષ નહીં ને પ્રાણી કોષ છે તો કોષ રસ પટલ તોડવા માટે તમારે લાઇપેઝ જોશે, પ્રોટીએઝ જોશે. હવે લાઇપેઝ અને પ્રોટીએઝ આપશો એટલે અંદરના કોષ રસમાં પણ વિઘટન ચાલુ થઈ જાય, એટલે કોષ દિવાલ તો કોષ રસ પટલ તો તૂટી જાય, અંદરનો કોષ રસે વિઘટન પામવાનું શરૂ થાય. કોષ રસ સાથે ઘણી બધી અંગિકાઓ છે, ઘણા બધા પ્રોટીન છે, તો બીજા પ્રોટીએઝ ઉત્સેચકો આપો કે પ્રોટીએઝ ઉત્સેચકથી અન્ય પ્રોટીન પણ ડિગ્રેડ થઈ જાય. પછી એવી રીતે કોષ રસ પટલે તમારે જેમ કોષ રસ તર તોડ્યું એવી રીતે કોષ રસ પટલે તોડવું પડે, બરોબર. એટલે આ બધું તૂટી ગયું. કોષ કેન્દ્રિકાનું વિઘટન કરવું પડે. એના માટે તમારે આરએનએ અંદર કોષ રસમાં હશે તો આરએનએઝ માટે આરએનએઝ નાખવો પડશે, જે આરએનએનું ડિગ્રેડેશન કરે. એવી રીતે ન્યુક્લિયસ, આરએનએઝ એક પ્રકારનું ન્યુક્લિયસ જ છે, એટલે તમારે ન્યુક્લિયસ નાખવો પડશે, પણ સ્પેસિફિક આરએનએ માટેનો ન્યુક્લિયસ નાખવાનો. એવી રીતે લાઇપેઝ, કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીએઝિસ, આવા બધા ઉત્સેચકો તમારે એડ કરવાના. હવે ડીએનએ તમને ખબર છે કે એ છૂટું નથી, એ હિસ્ટોનની અંદર ફરીને ઓક્ટામર બનાવેલો છે એણે, એટલે કે ડીએનએની આજુબાજુ હિસ્ટોન નોન હિસ્ટોન પ્રોટીન છે. એટલે એ હિસ્ટોન નોન હિસ્ટોન પ્રોટીનનું ડિગ્રેડેશન માટે તમારે ફરીવાર પ્રોટીએઝ ઉત્સેચક નાખવા પડશે. આ પ્રોટીએઝ ઉત્સેચક નાખશો ત્યારે તમને કમ્પ્લીટ ડીએનએ મળશે, ડબલ હેલિકલ સ્ટ્રક્ચર. આ ડીએનએ માંથી તમારે તો એક સ્પેસિફિક ટુકડો જ કાપવો છે. ફોર એન એક્ઝામ્પલ આટલો ટુકડો તમારે કાપવો છે, તો આટલો ટુકડો કાપવા માટે તમારે કયા ઉત્સેચકનો ઉપયોગ કરવો પડશે? રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ, RE, રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ તમે વાપરશો એટલે સ્પેસિફિક સાઇટ ઉપર જઈ અને સ્પેસિફિક ટુકડો કાપી લેશે. બધું ડીએનએ નહીં કાપે, બરોબર. કોઈ સ્પેસિફિક સાઇટ ઉપર જઈને કોઈ સ્પેસિફિક ડીએનએ ઉપર કાપણી મૂકશે એટલે ડીએનએ ટુકડો કાપી લેશે. ન્યુક્લિએઝિસ છે એટલે, અને રેસ્ટ્રિક્શન છે એટલે કે કોઈ પણ એક સ્પેસિફિક સાઇટ ઉપર જઈને કાપશે, ચોક્કસ સિક્વન્સ ઉપર જઈને ડીએનએનો ટુકડો કરી નાખશે, બરોબર છે. તો ડીએનએનો ટુકડો થઈ ગયો. પણ આ બધો કદડો જે આમનામ છે, અહીંયા વધુ વિઘટન થયા પછી તમામ વસ્તુઓ ગયા પછી બધું આમનામ છે, બરોબર છે. ઉત્સેચકો નાખ્યો તમે, જેના કારણે કોષ રસ વિભાજન થઈ ગયું, કોષ રસનું ડિગ્રેડેશન થઈ ગયું, કોષ કેન્દ્રનું વિભાજન થઈ ગયું, અને સાથોસાથ કોષ રસ પટલ પણ વિઘટિત થઈ ગયું છે. પણ આ બધું ડીએનએ ટુકડા સહિત બધું જે આમનામ છે. હવે તમારે શું કરવાનું થાય કે હવે તમારે એની ઉપર ઠંડો આલ્કોહોલ નાખવાનો, શુદ્ધ આલ્કોહોલ, બરોબર. શુદ્ધ આલ્કોહોલ નાખી તમારે બાકીનો કદડો છે, બાકીનો કચરો જે છે એ દૂર કરવાનો, અને જે ડીએનએ છે એ નિલંબિત અવક્ષેપ સ્વરૂપે તમને ડીએનએ મળી જાય છે, બરોબર. એટલે શુદ્ધ ડીએનએ તમને શુદ્ધ આલ્કોહોલથી સાફ કર્યા પછી તમને ડીએનએ છે અવક્ષેપિત અવસ્થામાં મળી આવે છે. હવે આ અવક્ષેપિત અવસ્થામાં મળી આવેલું ડીએનએ ને હવે નેક્સ્ટ સ્ટેપ શું થાય તો કે ડીએનએ અલગીકરણ કરી લીધું છે, ડીએનએ મળી ગયું છે. હવે આ ડીએનએ માંથી તમારો જે ટુકડો છે એ તમારે દૂર કરવાનો છે. તમે એન્ડોન્યુક્લિયસથી અહીંયા કટ કરી નાખી છે, સ્પેશિયલ રિકોગ્નિશન સાઇટથી, બરોબર. તમે સ્પેશિયલ રિકોગ્નિશન સાઇટથી આ બધું કટ કરી નાખ્યું છે, ડીએનએનો ટુકડો કાઢી લીધો. એટલે ડીએનએનો ટુકડો હજી બાકીના ડીએનએ સાથે છે, એટલે બાકીના ડીએનએ સાથે જે ટુકડો છે એને હવે બાકીના ડીએનએથી અલગ કરવા માટે, ડીએનએ સેપરેશન કરવા માટે તમને જો યાદ હોય તો આપણે હમણાં જ ઇલેક્ટ્રોફોરેસિસ મેથડ જોઈ હતી કે ભાઈ ઇલેક્ટ્રોફોરેસિસમાં તમને ખબર છે કે ડીએનએ ઋણ વિદ્યુત ભારિત છે, બરોબર. ડીએનએ છે ઋણ વિદ્યુત ભારિત છે, એટલે હવે તમે ઇલેક્ટ્રોફોરેસિસની અંદર ડીએનએ દાખલ કરશો, એને વિદ્યુત પ્રવાહ આપશો એટલે ત્યાં ધન વિદ્યુત ભાર ભેગો થાય, ધન વિદ્યુત ભાર તરફ ડીએનએ ખસે છે. ડીએનએ છે જેનો મોલિક્યુલર વેઇટ એટલે કે અણુભાર હળવો હશે એ ઝડપથી આગળ આવશે અને તમને ડીએનએના બેન્ડ જોવા મળશે, બરોબર છે. એ તમને યાદ આપ્યું હતું કે આપણે ડીએનએ બેન્ડ નરી આંખે તમે સૂર્યપ્રકાશની હાજરીમાં જોઈ શકતા નથી, યુવી કિરણોની હાજરીમાં અભિરંજિત કરીને તમે એને જોઈ શકો છો. હવે આ જે ડીએનએના બેન્ડ તમને મળે છે એમાંથી ડીએનએ અલગ કરવાનું. હવે તમારું ઈચ્છિત ડીએનએ અથવા તમને જે ડીએનએ તમારે જે ડિઝાયર પ્રોડક્ટ બનાવી છે અને ડિઝાયર ડીએનએ તમને મળી ગયું છે, હવે તમારે એને વાહક સાથે
જોડવાનું છે. બરોબર, વાહક સાથે તમે એને જોડશો એટલે તમને મળી જશે રીકોમ્બિનન્ટ ડીએનએ. વાહક સાથે તમે એને જ્યારે જોડો એટલે તમને મળે રીકોમ્બિનન્ટ ડીએનએ. હવે આ રીકોમ્બિનન્ટ ડીએનએ ને તમારે યજમાન કોષમાં દાખલ કરવાનું છે. સાંભળજો, આ રીકોમ્બિનન્ટ ડીએનએ ને યજમાન કોષમાં દાખલ કરતા પહેલા એની ઘણી બધી નકલો બનાવવી પડશે, એના ક્લોન્સ બનાવવા પડશે. આ ડીએનએ ને યજમાન કોષમાં દાખલ કરતા પહેલા એના ક્લોન્સ અથવા તો એની નકલો બનાવવી પડશે તમારે. બરોબર, તો એના નકલો કે ક્લોન્સ બનાવવા માટે તમારે શું કરવું પડશે? તો કે આ જે ડીએનએ તમને મળ્યું છે અથવા તો જે ડીએનએ રિકોમ્બિનન્ટ તમે બનાવ્યું છે, રિકોમ્બિનન્ટ ડીએનએ તમે જે આખું બનાવ્યું પ્લાઝમિડ એટલે કે વાહક અને તમારું ઇચ્છિત ડીએનએ જોડીને એને ઘણી બધી નકલો બનાવવી પડશે. એ નકલો બનાવવા માટે તમારે ઉપયોગ કરવાનો છે પીસીઆર મશીનનો. બરોબર, પીસીઆર મશીનની મદદથી તમને જે ગમે છે એવું ડીએનએ એટલે રિકોમ્બિનન્ટ ડીએનએ એટલે એને કહેવાય તમારે બુકમાં ગુજરાતીમાં શબ્દ હોય છે રુચિ ધરાવતા ડીએનએ, તમને જે રસ છે એવું ડીએનએ એટલે કે રિકોમ્બિનન્ટ ડીએનએ, એને તમારે મલ્ટીપ્લાય કરવાનું છે, એનું ગુણન કરવાનું છે. કેવી રીતે કરશો? તો કે એના માટે ઘણી બધી ટેકનિક છે. એને બધા 3 ટેકનિક છે પીસીઆરની અંદર. બરોબર, સૌથી પહેલાં પીસીઆરની અંદર પ્રાઇમરનો ઉપયોગ કરવામાં આવે છે. બરોબર, તમને ખબર છે કે ડીએનએના સ્વયંજનનમાં પ્રાઇમર, આરએનએ પ્રાઇમર છે એ મહત્વનો છે. તો પ્રાઇમરનો ઉપયોગ કરવામાં આવે છે અને ડીએનએ પોલિમરેઝનો ઉપયોગ થાય છે. અને પીસીઆરની અંદર આ ડીએનએને છે એ જે ડીએનએ છે એની લાંબી પ્રક્રિયા પછી એને વિભાજિત તો નહીં પણ એટલે 2 શૃંખલાઓ અલગ પાડી આ બંને શૃંખલાઓને ટેમ્પલેટ એટલે કે પૂરક શૃંખલા તરીકે ગણી એની સામે નવી શૃંખલા બનાવવામાં આવે છે. તમને ખબર છે કે ડીએનએની 2 શૃંખલાઓ હોય, બરોબર, તો આ 2 શૃંખલાને પહેલા છૂટી પાડવામાં આવે. બરોબર, આ બંને છૂટી પડતી શૃંખલાઓની સામે પ્રાઇમર ગોઠવવામાં આવે અને 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ દિશામાં તમને નવું ડીએનએ સ્વયંજનનિત થાય. હવે એના માટે 3 પદ્ધતિઓ છે. હવે એની સૌથી પહેલી સ્ટેપ છે એને કહેવાય ડીનેચરેશન. એટલે કે જો આ ટેકનિક તમારી બુકમાં નથી એટલે યાદ રાખજો, સૌથી પહેલી વિનૈસર્ગીકરણ છે ડીનેચરેશન, કે જેમાં આ બંને શૃંખલાને છૂટી પાડવામાં આવે, બંને ડીએનએ શૃંખલાને છૂટી પાડવામાં આવે, એને કહેવાય છે ડીનેચરેશન, વિનૈસર્ગીકરણ. પછી આવે એનેલિંગ. હવે એનું ગુજરાતીમાં યાદ નહીં પણ એનેલિંગ કહેવાય. એનેલિંગમાં શું થાય કે પ્રાઇમર ગોઠવવામાં આવે અહીંયા ને અહીંયા. બરોબર, અને છેલ્લે આવે ઇલોંગેશન, પ્રલંબન. ઇલોંગેશનમાં શું થાય કે ડીએનએ પોલિમરેઝ આવે. હવે આ ડીએનએ પોલિમરેઝ અન્ય બેક્ટેરિયામાંથી મેળવવામાં આવેલો હોય. એક બેક્ટેરિયાનું નામ તમને આપ્યું છે થર્મસ ઇક્વિટિકસ. તો થર્મસ ઇક્વિટિકસ નામના બેક્ટેરિયામાંથી ડીએનએ પોલિમરેઝ મેળવેલો હોય. એ ડીએનએ પોલિમરેઝ મશીનમાં નાખ્યો હોય જે આ સંશ્લેષણ એટલે ડીએનએ સંશ્લેષણનું કામ કરે. ફરીવાર કહું છું, આ ડીએનએ કોના આધારે સંશ્લેષિત થાય? તો કે એના જે પિતૃ ડીએનએ જે છે એટલે કે જે ડીએનએ તમે એડ કર્યું છે એ ડીએનએને ટેમ્પલેટ રાખીને અથવા તો એને પૂરક રાખીને એની સામે નવી શૃંખલા સંશ્લેષિત થાય પ્રાઇમર અને ડીએનએ પોલિમરેઝનો ઉપયોગ કરીને. પ્રાઇમર અને ડીએનએ પોલિમરેઝનો ઉપયોગ કરીને આ શૃંખલા નવી બને છે 3 તબક્કાઓમાં: ડીનેચરેશન, એનેલિંગ એન્ડ ઇલોંગેશન. ડીનેચરેશન, એનેલિંગ, ઇલોંગેશન. વળી પાછું સેમ પ્રક્રિયાઓ થાય, 3 સાયકલ ફરીવાર ફરે, પાછી 3 સાયકલ ફરીવાર ફરે. એવી રીતે એ સાયકલ, આ 3 સ્ટેપની સાયકલ એક સાથે ચાલ્યા જ કરે અને તમને ડીએનએની લાખો નકલો મળે છે. પીસીઆરની મદદથી, પોલિમરેઝ ચેન રિએક્શનની મદદથી તમને લાખો શૃંખલાઓ તમે ડીએનએની બનાવી શકો છો. પહેલો મુદ્દો એ કે રિકોમ્બિનન્ટ ડીએનએ બન્યા પછી તમે આટલી બધી ડીએનએની શૃંખલા શું કામ બનાવો છો? તો કે માનો કે યજમાન કોષમાં આપણું રિકોમ્બિનન્ટ ડીએનએ નાખતા વેસ્ટ થઈ ગયું તો આપણને એકવાર જ આપણે બનાવ્યું હતું, પછી નહીં બન્યું તો બીજી વાર. એટલે આપણે એની પહેલાં નકલો બનાવીએ છીએ કે જ્યારે આપણે યજમાન કોષમાં નાખીએ ત્યારે એને શક્યતાઓ વધી જાય છે યજમાન કોષમાં ગ્રહણ કરવાની. એટલે યજમાન કોષ એટલે કે જેને ગ્રાહી કોષ કહી શકશું આપણે. તો ગ્રાહી કોષની અંદર આ ડીએનએ છે એ અંદર લેવાની સક્ષમ બનાવવો પડશે ગ્રાહી કોષને. એટલે હવે નેક્સ્ટ મુદ્દો જે આપણે ટ્રીટમેન્ટ જોઈ અહીંયા કે સક્ષમ યજમાન કે જેને અલગ અલગ ટ્રીટમેન્ટ આપવાની છે, એ ટ્રીટમેન્ટ યજમાનને આપણે કઈ આપી એ હમણાં આપણે જોયું. બરાબર, કે યજમાન કોષને અલગ અલગ ટ્રીટમેન્ટ આપવાની છે અને યજમાન કોષને અલગ અલગ ટ્રીટમેન્ટ આપી અને તમારે આપણો જે રિકોમ્બિનન્ટ ડીએનએની ઘણી બધી નકલો આપણે પીસીઆરમાં બનાવી એ નકલોને આપણે એની અંદર દાખલ કરશું.
બરોબર. એમાં આપણે અલગ અલગ ટ્રીટમેન્ટ આપી, જેમાં કેલ્શિયમની વાત કરી, લિપિડની વાત કરી, ટંગસ્ટન ગોલ્ડની વાત કરી. એ બધી ટ્રીટમેન્ટ આપણે અહીંયા આપશું કોષને, અને પછી ગ્રાહી કોષ અથવા તો યજમાન કોષમાં એને દાખલ કરશું. હવે નક્કી કેમ કરશું કે યજમાન કોષમાં આપણું ડીએનએ અથવા તો રીકોમ્બિનન્ટ ડીએનએ છે કે નહીં? બરોબર. પહેલાં તો આપણે ઘણી બધી નકલો બનાવી નાખી પીસીઆરની મદદથી. પછી આપણે રીકોમ્બિનન્ટ ડીએનએને યજમાન કોષમાં દાખલ કરી દીધો અલગ અલગ મેથડથી, સક્ષમ યજમાન એટલે એને ગ્રાહી બનાવીને. હવે એ યજમાન કોષની અંદર આ મારું ડીએનએ અથવા તો મેં જે રીકોમ્બિનન્ટ ડીએનએ બનાવ્યું છે એ ગયું કે નહીં કેમ ખબર પડશે? તો એના માટે સિલેક્ટિવ માર્કર મદદ કરશે, જે એમ્ફિસિલિન અને ટેટ્રાસાયક્લિન હતા. હવે જે રીકોમ્બિનન્ટ ડીએનએ મેં બનાવ્યું છે એમાં મેં પ્લાઝમિડનો ઉપયોગ કર્યો, તો એ પ્લાઝમિડ પાસે ટેટ્રાસાયક્લિન અથવા તો એમ્ફિસિલિનનું રેઝિસ્ટન્સ હતું. આપણે દાખલા PBr322 લઈએ તો ટેટ્રાસાયક્લિનનું જતું રહ્યું, ટેટ્રાસાયક્લિનનું જતું રહ્યું હતું. તો વધ્યું કોનું? PBr322માં એમ્ફિસિલિનનું રેઝિસ્ટન્સ વધ્યું હતું. તો જે ગ્રાહી કોષ હોય, ગ્રાહી કોષ એટલે યજમાન કોષ કે જેની અંદર મેં મારું ડીએનએ નાખ્યું છે, બરોબર, એ ગ્રાહી કોષને હું એમ્ફિસિલિન વાળા માધ્યમમાં નાખું અને એ જીવી જાય, તો મારે સમજી લેવાનું કે આ જે કોષ છે એ ગ્રાહી કોષ છે જેણે મારું રીકોમ્બિનન્ટ ડીએનએ ગ્રહણ કર્યું છે. પછી હું બીજા ઘણા બધા બેક્ટેરિયા હોય, એવા બેક્ટેરિયા લઉં કે જેને હું એમ્ફિસિલિનમાં નાખું ને એ બેક્ટેરિયા ગુજરી જાય, તો મારે સમજી જવાનું કે આ બેક્ટેરિયામાં મારું રીકોમ્બિનન્ટ ડીએનએ નથી. બરોબર. હવે મને ખબર પડી ગઈ કે આ કોષની અંદર મારું રીકોમ્બિનન્ટ ડીએનએ છે. તો રીકોમ્બિનન્ટ ડીએનએ ધરાવતો કોષ હવે મારી પાસે રેડી છે. મારે રાહ જોવાની છે મારી પ્રોડક્ટ બનાવવા માટે. તો આ કોષને હવે મારે કલ્ચર કરવાનો છે, એને મરવા નથી દેવાનો, કારણ કે એની જાળવણી કરવાની છે. કારણ કે મેં માંડ રીકોમ્બિનન્ટ ડીએનએ બનાવ્યું અને એની અંદર નાખ્યું છે, એટલે હવે એ મારી પ્રોડક્ટ બનાવશે. જેના વિશે ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. તો અત્યારે અહીંયા સુધી રાખું છું. તો પહેલાં તો વનસ્પતિ માટે ક્લોનિંગ વેક્ટર જે વાહક એની વાત કરી આપણે, ટીઆઈ પ્લાઝમિડ. દેન આપણે ગ્રાહી કોષને કેવી રીતે ગ્રહણશીલ બનાવવાનો છે, એટલે સક્ષમ બનાવવાનો છે, એની વાત કરી. અને પછી આપણે આખી મેથડ જોઈ, ફરીવાર આખી મેથડ, કે જ્યાં સુધી કોષમાં ડીએનએ અલગીકરણથી ચાલુ કરીને એ રીકોમ્બિનન્ટ ડીએનએ બનાવી અને યજમાન કોષમાં દાખલ કરવાની જે ટેકનિક છે આખી, યજમાન કોષમાં દાખલ થઈ ગયો. હવે યજમાન કોષનું શું કરવાનું છે, તો ગ્રાહી કોષનું શું કરવાનું છે, એ આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. ક્લિયર? તો અહીંયા સુધી રાખું છું. બાય.